ફરી જઈ રહ્યા છીએ અમે મેળામાં। હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં? શોભાઈ નવું બ્લોકમાં આપનું વેલકમ છે। આજે અમે જઈ રહ્યા છીએ મેળામાં રણુજા। નવનીતના ફ્રેન્ડ છે, એ આવ્યા છે આડા ટોડાથી, અને એના મમ્મી છે ને એની ડોટર છે, એને લઈને જાય છીએ આપણે મેળામાં। અને અમારું ફેમિલી છે। સીધ જાવ ચયું જયુની તબિયત બહુ સારી નહોતી, પણ એ કે મેળામાં મમ્મા જવું છે, રોતો હતો, એટલે પછી અમે નીકળ્યા। અને નંદલાલભાઈ જો ગાડી કરી દીધી છે લોક, અને ચલો હવે બધા મેઇન મંદિર આપણે પેલા મંદિરે દર્શન કરી આવી। કેમ કે મંદિર અહીંયા એક નવું કહે છે ને એક જૂનું મંદિર કહે છે। ગયા તો જોયું તો મસ્ત બધાનું બધા આમ ટ્રાફિક આજે છે ને પબ્લિક તો હતું, પણ બહુ જાજુ નહોતું, ઓછું પબ્લિક હતું। એટલે જ અમે એમ કીધું કે આજ પહેલો દિવસ છે ને તો આજે જ મેળામાં જઈ આવી, કેમ કે પછી કાલ તો પબ્લિક બહુ હોય, અહીંયા પગ મૂકવાની જગ્યા હોય નહીં। એટલે જો સરસ બધા હાલવા માંડ્યા, અને હાલીને આપણે જોતા હતા સરસ માંડવા નાખ્યા છે, કેમ કે પબ્લિક બેસી શકે, તડકો ન લાગે, એટલે એ વ્યવસ્થા બહુ સારી હતી। અને પોલીસવાળાએ પણ ઝાઝા રાખ્યા હતા, કેમ કે કાંઈ પણ થાય કજ્યો તો એ હશે એમ, એનું કામ એ બહુ સારું ગયું। પછી આપણે છે ને જો સરસ ઓલા જૂના મંદિરે દર્શન કરી લીધા। પછી અહીંયા એક નવું મંદિર છે, કેમ કે અહીં નવું જૂનું પબ્લિક પહેલા બધા અહીંયા જ આવતા હતા કે દર્શન કરીને પછી જ મેળામાં જાય, એટલે અહીંયા થોડું ઘણું ટ્રાફિક દેખાતું હતું, અને તમને લોકોને દર્શન કરાવી દે કે જૂનું મંદિર છે ને એ છે ને ફોટોગ્રાફીની મનાઈ છે, અને આ નવા મંદિરે ફોટોગ્રાફીની છૂટ છે। એટલે અહીંયા આપણે ફોટો પાડીને તમને લોકોને બધાને દર્શન કરાવી દે। અને પબ્લિક સમાતું નહોતું, એવું પબ્લિક થવા માંડ્યું હતું, કેમ કે જેમ સાંજ પડતી જતી હતી એમ જાજુ પબ્લિક થવા માંડ્યું હતું। અને આ સરસ તમને લોકોને રામાપીર ભગવાનના દર્શન કરાવી દે, કેમ કે તમે લોકો કેદી એ રણુજા આવશો ને કેદી દર્શન કરશો, એટલે એથી તમને અહીંથી જ દર્શન કરાવી દે। પછી જાનુબેન કે મારે ફોટા પાડવા છે, અને જયું કે મારે પાડવા મમ્મા, તો નંદલાલ મામાને કીધું કે તમે છે ને મને ઘોડા ઉપર બેસાડી દો, એને સરસ ઘોડા ઉપર બેસાડી દીધો, અને એ બે મસ્ત ભાઈ બેને સરસ ફોટા પડ્યા ઘોડા ઉપર, કેમ કે બેને બહુ ગમ્યું, અને બે હાય એ કહેતા હતા। સરસ મજાની ધજાના દર્શન તમને લોકોને કરાવી દીધા, કેમ કે તમે લોકો અહીંયા કેદી આવશો એટલે કરાવી દીધા। અને જાનુબેન કે આપણે સરસ મારે ઘડિયાળ લેવી છે, એટલે ઈ ને એના પપ્પા બે ઘડિયાળ લેવા ઊભા રહી ગયા કે તને કઈ ઘડિયાળ ગમે છે એ લઈ લે, કેમ કે જાનુબેનને તો શોપિંગ જાજી કરવી હતી, કેમ કે જાનુબેન મેળા ધ્રોલનાય કર્યા નહોતા કે એનો ફર્સ્ટ મેળો જ છે ને સ્કૂલ ચાલુ હતી, એટલે એ જઈ નહોતી શીખી મેળામાં। અને આપણે સરસ જો એની ભેગા ઊભા હતા કે કાંઈ વાંધો નહીં, તમે લોકો લઈ લ્યો ઘડિયાળ। અને આપણે પછી જો આપણો પેલો જ કામ છે આપણું ચાનું, આપણે એ કામ આપણે ચાલુ કરી દીધું કે ચા તો આપણે પીવી જ પડશે, હાલશે નહીં। પછી આ ભાઈ બહુ મસ્ત મજાની ચા બનાવતા હતા કે હાલો આપણે આપણો કોઠો ચડાવી દઈને, મમ્મીને બહુ મજા આવી, એટલે મમ્મીને એ માસી બે હારે ઊભા હતા, અને એ લોકોએ ચા પીધી। અને સરસ પછી આ સાઈડ બીજું મંદિર અમે દર્શન કરવા આવી ગયા। ને અહીંયા છે ને 3 દિવસ પ્રોગ્રામ છે, ને 3 દિવસ 3 અલગ અલગ કલાકાર આવવાના છે, એ પોસ્ટર જોતા અમે આગળ આવેલા, કેમ કે આજે રાતે ક્યાં આવવાના છે, કે કોણ ભજન ગાવાનું છે, મંદિરના દર્શન કરાવ્યા। ફોટોગ્રાફીની મને હતી, એટલે આપણે ફોટોગ્રાફી કરી ન હોય, કારણ સરસ આપણે મસ્ત મજાના સરસની જાજા બધા મંદિર હતા, એ મંદિરના દર્શન કરી, અને આપણે હવે જો મેળા તરફ આપણે જઈ રહ્યા છીએ। મેળો સરસ છે અહીંયા, અને હજી જો સ્ટાર્ટિંગ છે, એટલે બહુ ગળદી નથી, એટલે બહુ મજા આવી અમને મેળામાં। અને સરસ મજાના જો ડાકલા બાગલા જોઈ, અને આપણે જઈએ છીએ આગળ, કેમ કે ઘણી વસ્તુ લેવી છે, ઘણી નથી લેવી, એટલે એવું બધું છે, એટલે આપણે બધું જોતા જોતા જાય, પછી છતાંય ખરીદી કરી લેશે આપણે, કેમ કે ખરીદી વગર તો આપણે રહી ના શકીએ। અને અહીંયા વસ્તુ બહુ સારી આવે। આની ગયા વર્ષે અમે આ રણુજાનો મેળો કર્યો તો, મેં ને નવનીતા અમે બે જ આવ્યા હતા, આ વખતે ફેમિલી અને આ બધા આવ્યા। અને સરસ જો નંદલાલભાઈ ને જાનુ મસ્ત મજાનું એન્જોય કરતા હતા, અને આપણે જયું સાથે સરસ એન્જોય કરતા હતા। જાનુબેન ને નંદલાલભાઈ સરસ હાય કહેતા હતા, અને સરસ આપણે બધાને બ્લોકમાં લઈ લીધા। અને આપણે રમકડાની બધું હતું, એટલે જાનુબેનની થોડા ઘણા રમકડા લેવાતા, અમારા જોયુભાઈની રમકડા લેવાતા। એટલે આપણે હવે આગળ જઈએ, અને કીધું કે આપણે બધા મેળાના દર્શન બધાને કરાવી દે। એટલે સરસ જો મેળાના દર્શન કરાવે, પણ એક બેડ ન્યૂઝ મળી, કેમ કે મેળાને રાઈડની પરમિશન નહોતી મળી, એટલે રાઈડ બધી બંધ હતી, એટલે એ બેડ ન્યૂઝ જ કહેવાય, કેમ કે અહીંયા આવ્યા આપણે મેળો કરવા, અને બધી રાઈડની પરમિશન હતી જ ને, એમ ટૂંકમાં છોકરાઓ નાના છોકરાઓની રાઈડની પરમિશન નહોતી એવી, એટલે એ બધું હતું। એટલે આપણે જોતા જોતા જતા હતા, અને સરસ જાનુબેને હાલતા હતા આપણી હારે, અને આપણે પછી લાગી ગઈ હતી ભૂખ, એટલે આપણે ઊભા રહી ગયા ટીન ઢોકરા ખાવા। પછી જો રાઈડમાં આવી રીતના આમ બેસવાનું, રાઈડ બંધ હોય, પછી ઓલો ભાઈ ખાલી આવી રીતના
એમને હાથેથી હલાવી દઈએ. તો એ અમારા જાનુબેનને અને જયુભાઈને બહુ ઈચ્છા હતી કે મોંમાં અમારે બેસવું જ છે, ફિયામાં બેસવું છે, એટલે આપણે એમાં બેસાડી દીધા. ને આપણે પછી આપણે મેળામાં મળી ગયા ડીકે મામા, કેમ કે ડીકે મામાને તમે લોકો જાણતા જ હશો, કેમ કે ડીકે મામાને મળ્યા એટલે આપણે બીજી વાર મુલાકાત હતી. આપણે સરસ એની યારે વાતચીત કરી અને આપણે આગળ જતા હતા, કેમ કે એમ કહેતા હતા કે આમાં રાઈડ મારી છે, એટલે આપણે થોડીક વાર એમની યારે વાતચીત કરી, ફોટાશૂટ કર્યા અને આપણે જતા હતા પાછા આગળ મેળામાં, કેમ કે આપણે બધો મેળો તો ફરી લઈ, કેમ કે રાઈડની પરમિશન તો આવી નહોતી, એટલે આપણે મેળો તો ફરી લઈ કે આખો કેટલોક મેળો છે કે. પછી જાનુબેન ને જયુભાઈને સરસ આવી આ રાઈડમાં બેસું હતું, પણ રાઈડ તો આમ ચાલુ નહોતી, એટલે ઓલા ભાઈ હાથેથી રાઈડ હલાવી અને છોકરાઓને બેસાડતા હતા. એમને છોકરાઓ તો માને નહીં જ નાના, એટલે સરસ એમને રાઈડમાં બેસાડી દીધા. પછી અમારા નવનીતને એને કેટલા બધા એના ફ્રેન્ડ હોય એ મળી જાય, અને પોલીસમાં એના ઘણા બધા ફ્રેન્ડ છે એ બધા મળી ગયા. તો નવનીત એને હાય હેલો કરવા ગયા હતા, અને આપણે સરસ અહીંયા વેઇટ કરતા હતા એમની, કેમ કે આપણે એની નહોતા ગયા. અને સરસ જો મેળો જોતા હતા, પણ મેળો જોઈને એક અફસોસ થતો હતો, કેમ કે બધી રાઈડો બંધ હતી. પણ તોય છતાંય જયુભાઈને અને જાનુબેનને હુડકામાં બેસવું હતું, એટલે આપણે સરસ એને હુડકામાં બેસાડી દીધા. ને એ બે મસ્ત મજાના એના હુડકામાં બેઠા બેઠા સરસ એન્જોય કરતા હતા, અને અમે સરસને બહાર ઊભા રહીને વાતો કરતા હતા, કેમ કે બીજું તો અમારાથી કાંઈ થાય નહીં. પછી આગળ જાનુબેનને ચશ્મા લેવાતા, પણ ચશ્મામાં આવ્યું નહીં મેળે, કેમ કે એનું મોઢું નાનું ને એવી જ નાતું, ચશ્મા મેળ આવતું ન. પછી કેમ્પ ટી શર્ટ કરાવવું છે, કેમ કે ટી શર્ટ એનું ફોટાવાળું તો જોતા હતા. પછી વિરાટ કોહલીનું ટી શર્ટ બતાવી ગયું, અને આપણે એ લોકો એની પ્રોસેસ ચાલુ કરી દીધી કે ફોટો આપણે દીધો એને, અત્યારે લાઈવ ફોટો જ દીધો, મારા ફોનમાંથી પાડીને લાઈવ ફોટો દીધો. પછી ભાઈએ જ મસ્ત મજાનું લાઈવ ફોટાનું કરતું. પહેલાં કીધું કે ભાઈ લાઈવ ફોટો બતાવો, તો એટલે એને બતાવ્યું ને આપણે એનું સરસ ટી શર્ટ રેડી થઈ રહ્યું છે એના ફોટાવાળું. એ આપણે હવે એ ભાઈ બનાવે છે ને હું તમને બતાવું કે એ લોકો કેવી રીતે બનાવે છે. પછી અમે ટ્રાય કરી લીધી, કેમ કે આની બહુ કંઈ જાજી કિંમત નહોતી, 200 રૂપિયા હતી, એટલે ઘણું જ કહેવાય, બહુ સારું કહેવાય. 200 રૂપિયામાં સરસ સરસ મસ્ત ટી શર્ટ એને બનાવ્યું. આપણે વેઇટ કરતા હતા કે એનું રિઝલ્ટ શું આવે છે જોઈ, કેમ કે આપણે કોઈ દી આવી ટ્રાય કરી નથી. પણ જાનુબેને આજે એને ઈચ્છા હતી, તો જાનુબેન કે મારે કરવું છે, તો એ કે ઓકે ડન, હાલો એ કે કરી નાખી. એટલે સરસ મજાનો જોઈને ફોટો આ લઈ લીધો, બહાર કાઢ્યો, અને સરસ મજાનો ટી શર્ટ એને રેડી કરી દીધું છે એ ભાઈએ. અને સરસ ફોટો સારો છે, ફોટોય સારો લાગતો. તો પછી આપણે એ બધું પતાવીને નીકળ્યા આગળ મેળામાં. તો જાનુબેને કેરમ લીધું, અને કેરમને બેટ દડો ને એ બધું લીધું, કેમ કે એને ઘરે એ એકલા હોય, એના ફ્રેન્ડ આવે તો એને રમવું હોય તો કાંઈ વાંધો ન આવે, એટલે સરસ એને લઈ લીધું. નંદલાલભાઈ બતાવે છે કે આટલું બધી વસ્તુ સરસ આગળ નીકળી ગયા. અને આપણે જાનુબેનને ગોલા ખાવા હતા, એટલે જાનુબેન ગોલા ખાતા હતા. જયુભાઈને મજા નહોતી, એટલે જયુભાઈ બેઠા હતા, અને પછી આપણે એના રમકડા સાથે આપણે રમતા હતા. ત્યાંથી આપણે આગળ નીકળી ગયા, તો આપણે ઈચ્છા થઈ ગઈ મગફળી ખાવાની, એટલે આપણે મગફળી શેકાવી લીધી સરસ. અને નંદલાલભાઈ બતાવતા હતા કે આટલા બધા ટોય લીધા છે જાનુબેને, સરસ ટોય લીધા. અને આપણે એ જો જયુભાઈ એના રમકડાથી રમતો હતો, અને આપણે સરસ મગફળી શેકાઈ ગઈ. ત્યાં તો મને મારી બેસ્ટ ફ્રેન્ડ રસ્તામાં મળી ગઈ, કેમ કે એ લોકો હજી બે આવતા હતા, મેળો કરવા જતા હતા, અને અમે મેળો કરી લીધો. એટલે હાલો આપણે અહીંયા ભેગા થઈ ગયા. પછી હાલ 2-3 સેલ્ફી પાડી લઈ, 2-3 મસ્ત ફોટા પાડી લઈ. એને મારા પાડી દીધા, અને અમે આખો ફૂલ ફેમિલી, એટલે ટૂંકમાં અમારી ફ્રેન્ડનું બેયનું કપલ છે, અમારા બેયના ફોટા સરસ પાડી લીધા. સરસ પાડીને હવે આપણે થઈ ગયા હાલતા, કેમ કે આપણે હવે જવું તો આપણી ગાડી પાસે, કેમ કે આપણે બહુ થાકી ગયા હતા. એટલે આપણે પહોંચી ગયા આપણી ગાડી પાસે છે. નવનીતામાં ફોન આવતો હતો, એટલે ફોનમાં વાત કરતા હતા. આપણે કહી દીધું કે ગાડી ખોલી દો, એટલે આપણે બેસી જાય, કેમ કે આજ બહુ થાકી ગયા, મારા પગે એટલા દુખતા હતા. અને જયુભાઈને મજા નહોતી, એટલે જયુભાઈ બહુ જાજો હાલતો નહોતો. અને જો અમે ગાડી કાઢી ત્યારે ખબર પડી કે મારી ફ્રેન્ડની ગાડી અહીંયા પડી છે, એની જો યુટ્યુબનો લોકો મારેલો છે એ જોઈ લીધું. અને ઘરે પહોંચ્યા, ઘરે પહોંચીને જોયું તો આજે અમારે જ્યાં ગણપતિ શેરીમાં બેસાડ્યા હતા ત્યાં અણકોટ હતો, એના દર્શન કર્યા. ને એની આજે કથા હતી, કથાના દર્શન કર્યા, કથા પૂરી સાંભળી. અને આપણે જો બેઠા હતા ને વાંચવા મારા ભાઈ બેઠા હતા, અને સરસ હું મમ્મી બેઠા હતા. પછી આપણું તો જે હોય જ ગુજરાતી લોકોનો ગરબા, તો આપણે કરી દીધા ગરબા ચાલુ રમવાના. સરસ ગરબા રમવાનું ચાલુ કરી દીધું, કેમ કે આપણે ગરબા વગર હાલે નહીં. કેમ કે મને તો ગરબા બહુ ગમે, તમને લોકોને કેટલા ગરબા ગમે એ કહેજો. કેમ કે નવરાત્રિ હોય, ગમી હોય, આપણે તો કાંઈ પણ પ્રસંગ હોય એટલે આપણે ગરબા રમવાના જોઈએ, ફિક્સ જ જોઈએ. આપણે સરસ આપણે ગરબા રમવાનું ચાલુ કરી દીધું. બાય ગાઈઝ, આવા ને આવા મારા વિડીયો જોવા માંગતા હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મહાદેવર બધાને.